બિલ્ડરોએ પૂર્ણતા પ્રમાણપત્ર વગર મકાનનો કબજો નહીં સોંપે તેવું જણાવવું પડશે. સમય વીતી જાય કે રોકાણના કારણે ગેરકાયદે બાંધકામ કાયદેસરનું ન થઈ જાય. સુપ્રીમ કોર્ટ કાયદાના ઉલ્લંઘનવાળા બાંધકામને તોડી પાડવા સાથે દોષિત અધિકારીઓને પણ દંડ કરો. ગેરકાયદે નિર્માણ સામે સખત વલણ અપનાવતા સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપતા કહ્યું કે વહીવટી વિલંબ, સમય વીતી જવો કે રોકાણના કારણે કોઈ ગેરકાયદે બાંધકામ કાયદેસરનું ન થઈ શકે. સુપ્રીમ કોર્ટે દેશમાં ગેરકાયદે બાંધકામથી છુટકારો મેળવવા અને શહેરી વિકાસ યોજનાઓ લાગુ કરવા માટે જાહેર હિતમાં દિશાનિર્દેશ જારી કર્યા છે. 36 પાનાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે બિલ્ડરોએ હવે સોગંદ લેવા પડશે કે તેઓ પૂર્ણતા પ્રમાણપત્ર વગર મકાનનો કબજો નહીં સોંપે. જસ્ટિસ જે.બી. પારદીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે મંગળવારે ચુકાદો આપતા કહ્યું કે નિર્માણ બાદ થતા કાયદાના ઉલ્લંઘન સામે પણ ત્વરિત કાર્યવાહી થવી જોઈએ. એવા બાંધકામને તોડી પાડવા સાથે દોષિત અધિકારીઓને પણ દંડ કરવો જોઈએ. બેન્ચે મેઠમાં એક રહેણાંક જમીન પર બનેલા ગેરકાયદે વ્યાવસાયિક બાંધકામને ધ્વસ્ત કરી દેવાને યોગ્ય ગણાવતા કહ્યું, શહેરી યોજના સાથે સંકળાયેલા કાયદા અને અધિકારીઓની જવાબદારીને કડક રીતે લાગુ કરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટની 2 જજની બેન્ચે કહ્યું કે સ્થાનિક ઓથોરિટી દ્વારા મંજૂર કરાયેલી ભવન યોજનાના ઉલ્લંઘનને પ્રોત્સાહિત ન કરી શકાય. જે નિર્માણ કોઈ ભવન યોજના મંજૂરી વિના દુસ્સાહસથી કરવામાં આવે તો તેને પણ પ્રોત્સાહિત ન કરી શકાય.